નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. આજે આપણે રાયડાની ખેતી જોવાની છે, જ્યાં ભુજ તાલુકાના લાખોંદ ગામમાં આપણે વિઝિટ માટે પહોંચ્યા છીએ. તો ખેડૂત ભાઈ સાથે આપણે મુલાકાત કરીએ. તો શું નામ છે ભાઈ તમારું? મારું નામ શામજીભાઈ છે. શામજીભાઈ, તમારું ગામ? ગામ લાખોંદ, તાલુકો ભુજ. બરોબર છે. ભુજ તાલુકાનું લાખોંદ ગામ અને રાયડાની ખેતી તમે આ કરો છો, બરોબર છે. તો શામજીભાઈ, અત્યારે તમારો રાયડો આપણે જોઈએ તો એની જે સિંગુ એટલી લાગેલી છે કે રાયડો થોડો ઢળી ગયો છે, બરોબર છે. માલ આમાં એટલો બેઠેલો છે, છતાં ઉપર નવી ફૂટ છે અને એમાં ફ્લાવરિંગ ચાલુ છે. તો શામજીભાઈ, તમે આમાં શું એવી ટ્રીટમેન્ટ કરો છો? તમે કઈ ટીમની ટ્રીટમેન્ટ કરો છો એ તમે અમને જણાવો જી જરી. સાહેબ, આમાં તો રાયડો મેં વાવ્યો પછી 15 દિવસ પછી મેં ઘેટા પાવડર ને સીઝર હલાવ્યા હતા. બરોબર છે. આપણે 5 કિલા બે એકર જમીન છે મારી. હા હા હા. 2 એકરમાં મેં 5 કિલા હલાવ્યો હતો ઘેટા પાવડર અને સીઝર. બરોબર છે. 2 એકરમાં તમે 5 કિલો ઘેટા પાવડર અને સીઝર હલાવેલો. બરોબર. હા. તે પછી સાહેબ મેં અઠવાડિયા પછી ઉપર સ્પ્રે કર્યો છે સીઝર નો ને શૂટર નો. સીઝર અને શૂટર નો ઉપરથી સ્પ્રે કરેલો છે. હા, બરોબર છે. તો શામજીભાઈ, અત્યારે આપણે તમારો રાયડો જોઈએ તો અત્યારે 1 નંબર રાયડો અત્યારે ઊભો છે, સિંગુ એટલી લાગેલી. તો તમે દર વર્ષે જે રાયડાની ખેતી કરો છો અને આ વર્ષે તમે બંસી એન્ટરપ્રાઇઝની ટીમની હેઠળ માર્ગદર્શન હેઠળ તમે એની ટ્રીટમેન્ટ કરો છો, તો તમે દર વર્ષે વાવો અને આ વર્ષેમાં એમાં તમને કેટલો ફેર લાગે છે? ફરકમાં સાહેબ એવું છે કે મેં ઘેટા પાવડર નો આમાં 2 ફેરા ઉપયોગ કર્યો છે. બરોબર, 2 વખત ઘેટા પાવડર નો ઉપયોગ કર્યો? 2 ફેરા કર્યો છે. માનો કે આપણે આજે હલાવ્યો તેમ વચ્ચે અઠવાડિયું 10 દી જવા દીધા. પાછો 15-20 દી વાહે પાછો બીજી ફેરા પણ 5 મેં આમાં 10 કિલા ઘેટા પાવડર હલાવ્યો છે. બરોબર. 2 ગેપ કર્યા હતા ઘેટા પાવડર ને દવાના પણ એવી રીતે અઠવાડિયા પછી એમ 2 ગેપ કર્યા છે. બરોબર છે. તો ઘેટા પાવડર હલાવવાથી રાયડાનો જે ગરમી પડતી હતી, વરસાદ આવ્યો તો એમાં સાહેબ એવું છે કે રાયડાનો આમ એનો ગ્રોથ, એની બધી ફોટ ને આ સાલે પણ સિંગા પણ લાંબી છે. હા, સિંગુ પણ લાંબી છે. લાંબી સિંગ છે. પછી દાણો બધો ભરાવદાર છે. દાણો ટબ્બા જેવો દાણો ભરાવદાર. અને બીજું ટૂંકમાં પણ એની આડી ફૂટમાં પણ સારી છે. બરોબર. ફૂટે આડી થી એવી લઈ લીધી, એકદમ ઊભી ન થયેલી પણ આડી ફૂટે એવી લઈ લીધી. હા, બરોબર છે. પછી હવે આ દવા તમે વાપરો છો તો એમાં તમને રિઝલ્ટ આમ સંતોષકારક પૂરેપૂરું? આમાં સાહેબ એવું છે ને કે દવાઓ તો ઘણા કંપની વાળા આવતા હોય કે અમારી આ દવા લો, આ દવા લો. અમે જે આ બંસી એગ્રો વાળાથી અમારી દવા આવી તે પછી અમને આ દવામાં સંતોષ થયો કે ના, આ દવાના આપણા પૈસા જે ખર્ચ્યા એ વસૂલ છે, આપણો પાક બચી ગયો. બરોબર. અને ઘણા પણ ખેડૂત પૂછા કરતા હોય કે ભાઈ તમારો રાયડો એટલો બધો સારો છે, આમ તેમ. તો અમે કીધું ભાઈ આમાં અમે ઘેટા પાવડર સીઝર હલાવ્યા છે ને એનાથી અમારો રાયડો ગરમીથી બચી ગયો છે. પછી હજી શામજીભાઈ, મારે તમને બીજું એ પૂછવું છે કે આમાંથી આ કેટલા એકરનો પ્લોટ છે અને આમાં તમને તમારા મતે અંદાજિત કેટલું ઉત્પાદન આમાં આવશે, મને એ જણાવો તો જરી. ઉત્પાદનમાં સાહેબ અત્યારે આપણી આ 2 એકર 2 થી 2.5 એકર જમીન છે. બરોબર. તો મારા અંદાજ પ્રમાણે 90-95 મણ રાયડો થવો જોઈએ. 90-95 મણ 2 થી 2.5 એકર. અને એ 91 મણમાં કેટલા કિલો? 40 કિલો. 40 કિલોનો મણ અને 90-95 મણ 2.5 એકર જમીન, બરોબર છે. આટલો તમને અંદાજો લાગે છે, બરોબર છે. ઓકે.